પેજ નંબર 208 સ્વાધ્યાયનો દાખલા નંબર 9. આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવાયું નીચે મુજબ છે. મૂડી દેવા, મિલકત લેણા. હવે હવાલા ટીક કરીએ. પહેલાં સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પેટે 7200 રોકડા લાવશે. ઓકે. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 9 પ્રમાણ 4:3:3. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું, એટલે પાઘડીના રૂપિયા પણ લાવે છે અને એનું મૂલ્યાંકન પણ કર્યું છે. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો, તો કામદાર વળતર ભંડોળને એક ટીક કરો. રોકાણો 19,200 આહના લઈ જશે, તો રોકાણ વધઘટ ભંડોળને ટીક કરો અને રોકાણોને ટીક કરો. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી, અલગથી ગણીશું. લેણદારો એ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ છે, ચોપડે નોંધેલ નથી. લેણદારો અને દેવી હુંડી બંનેને એક એક ટીક કરો. જમીન મકાન ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, જમીન મકાનને ટીક કરો. ચૂકવેલા વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ થયું. તો હવે આપણે આ દાખલો ગણીશું. તો આપણે ખાના પાડી દીધા. પ્રવેશનો દાખલો છે એટલે કયા કયા ખાના આવ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને છેવટનું પાકું સરવૈયું. તો આ બધા ખાના આપણે તૈયાર કર્યા. હવે મૂડી દેવા બાજુ છે એની કેટલી અસર આવે? એક જ. અને કઈ બાજુ આવે? કાં તો મૂડી દેવા બાજુ કાં તો જમા બાજુ. સૌથી પહેલાં મૂડી ખાતા આપ્યા છે આસ્થા અને આના. મૂડી ખાતાની જમા બાજુ લખો. બાકી આગળ લાવ્યા 76,000 અને 48,400. બાકી આગળ લાવ્યા આસ્થા 76,000, આના 48,400. કામદાર વળતર ભંડોળ 4800 છે, એના પર હવાલો છે. હવાલા નંબર 4. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. ચલો, તમારી પાસે કામદાર વળતર ભંડોળ કેટલું હતું? 4800. એમાંથી તમારે 3200 તો દાવો ચૂકવવાનો થયો છે, તો તમારી પાસે 1600 રૂપિયા શેના બચ્યા? નફો તરીકે બચ્યા. બરાબર. નફો હોય, એકત્રિત નફો ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ આસ્થા અને આનાનું કોઈ આપ્યું છે, તો આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે. જૂનું પ્રમાણ આપ્યું નથી, તો જૂનું પ્રમાણ સરખે ભાગે થાય. તો 1600 રૂપિયા નફો છે એ સરખે ભાગે વેચશો. કામદાર વળતર ભંડોળ 4800 હતું, એમાંથી 3200 દેવાના ચૂકવવાના, એટલે દેવું થયું. એ 1600 આપણે જૂના પ્રમાણમાં 1:1 વેચીએ તો 800 અને 800 આવ્યા. બીજી વસ્તુ, જે દાવો છે આપણું દેવું થયું, એ મૂડી દેવા બાજુ કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયા થયો? 3200. હવે આની આમનું તું બોલું છું એ પ્રમાણે લખજો. કામદાર વળતર ભંડોળ ખાતે ઉધાર 4800. ભંડોળ કેટલા ઉધાર્યા? 4800. તે કામદારના દાવા ખાતે જમા કેટલા? 3200. તે આસ્થાના મૂડી ખાતે 800. તે આનાના મૂડી ખાતે 800. ક્લિયર? પછી આવ્યું રોકાણ વધઘટ ભંડોળ. કેટલું હતું? 1600. ચલો, પહેલો પોઈન્ટ આ ક્લિયર કર્યો. બીજો આવ્યો રોકાણ વધઘટ ભંડોળ. તમારી પાસે કેટલું છે? 1600. હવે અંદર જુઓ, રોકાણો કેટલાના હતા? 20,000ના. અને હવાલા નંબર 5 છે રોકાણો રૂપિયા 19,200 આના લઈ જશે. તો આમાંથી રોકાણોનું નુકસાન બાદ કરીએ. 20,000ના રોકાણ હતા, આના કેટલામાં લઈ ગઈ? 19,200માં. તો કેટલું નુકસાન થયું? 800. તો નફામાંથી નુકસાન બાદ કર્યું તો એકત્રિત નફો કેટલો રહ્યો? બીજો 800. આ નફો ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં. તો એકત્રિત નફો 800 હતો, તો અહીંયા લખીએ રોકાણ વધઘટ ભંડોળ. કયા પ્રમાણમાં વેચીશું આપણે? જૂના પ્રમાણ 1:1. તો આસ્થાને 400, આહનાને 400 આપી દીધા. હવે નુકસાન આપણે ક્યાં સેટલ કરીશું? જ્યારે રોકાણો લખીએ ત્યારે.
ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે 6400, દેવું કહેવાય આપણું. તો મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ મેં કેટલા લખ્યા? 6400. ગાલખાદ અનામત 8000 આપી છે. ગાલખાદ અનામતનો કોઈ હવાલો છે? તો ગાલખાદ અનામત પર કોઈ હવાલો નથી એટલે એવી ને એવી જ લખીશું. ગાલખાદ અનામત કેટલી હતી? 8000. જો ચોપડીમાં દેવાદારમાંથી બાદ કરીને આપ્યું હોય તો ત્યાં લખવાની, મૂડી દેવા બાજુ આપી હોય તો ત્યાં લખવાની. લેણદારો 12000, મૂડી દેવા બાજુ લખીશું. હવાલો છે એટલે ઇનર કોલમ. લેણદારો 12000, એક લીટી છોડી. દેવી હુંડી પણ મૂડી દેવા બાજુ 6000, તો દેવી હુંડી મૂડી દેવા બાજુ 6000 લખ્યા, એક લીટી છોડી. ત્યાર પછી પાઘડી આપી છે. ચોપડે દર્શાવેલ પાઘડી ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? તો કે નફા નુકસાનના જૂના પ્રમાણમાં. તો ચોપડે જે પાઘડી બતાવી હતી એ પાઘડી ખાતે કયા પ્રમાણમાં વેચશો? જૂનું પ્રમાણ 1:1. તો 8400 ને વેચો તો 4200. પાઘડી કયા પ્રમાણમાં વેચી? જૂના પ્રમાણમાં. જમીન મકાન 40000, મિલકત લેણા બાજુ. જમીન મકાન હવાલો છે એટલે ઇનર કોલમ 40000. યંત્રો 32000, યંત્રો પર કોઈ હવાલો છે નથી તો આઉટર કોલમ યંત્રો 32000. રોકાણો 20000, મિલકત લેણા બાજુ. રોકાણો 20000. દેવાદારો 25200, મિલકત લેણા બાજુ. દેવાદારો 25200. સ્ટોક 14400, મિલકત લેણા બાજુ લખીશું. સ્ટોક 14400. રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16000, તો બાકી આગળ લાવ્યા કેટલા લખ્યા? 16000. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ એકત્રિત નુકસાન કહેવાય. તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના પ્રમાણ 1:1 વેચો. 3200 છે તો 1600 અને 1600 વેચાઈ ગયું. નફા નુકસાન ખાતું મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું 4000 છે તો 2000 જૂના પ્રમાણમાં વેચ્યું. ચલો આપણે કાચા સરવૈયાની કેટલી અસર આપી? એક જ. 1/4/2017 તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ છે. સોનું મૂડી તરીકે 80000 અને તેના ભાગની પાઘડી પેટે 7200 રોકડા લાવશે. સોનું મૂડીના કેટલા લાયા? 80000. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે. આમનો જ લખો, રોકડ ખાતે ઉધાર 80000 તે સોનુના મૂડી ખાતે જમા 80000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે કેટલા? 80000 અને સોનુના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે કેટલા? 80000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવી. તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવી. હવે પાઘડી ગણીએ તો 9 પ્રમાણ આપ્યું હતું 4:3:3. તો 3 ભાગીદાર લખીએ. આસ્થા, આના, સોનું 4:3:3. હવે ઇન્ફોર્મેશન નંબર 3 જુઓ, પાઘડીનું મૂલ્યાંકન 40000 કર્યું. તો આપણે સોનુના ભાગની પાઘડી ગણીએ તો ધંધાની કુલ પાઘડી 40000 હતી. એમાંથી સોનુનો ભાગ 3/3 ને 3 6 ને 4 10. તો કેટલી આવી? 12000. એમાંથી એ રોકડા કેટલા લાવી?
તો હવાલા નંબર 1માં જુઓ, સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડીના 7200 રોકડા લાવી. તો 12,000 ઓછા 7200, તો ખૂટતી રકમ કેટલી આવી? 4,800. તો હવે આપણે આમનો જ લખીએ. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 7200 તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 7200. જે પાઘડી રોકડમાં લાવે એને શું કહેવાય? પાઘડીનું પ્રીમિયમ. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 7200. હવે પાઘડીના પ્રીમિયમનું ખાતું હું બંધ કરીશ તો આમનો જ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200. ખરેખર તો કેટલા રૂપિયા લાવવાના હતા એને? 12,000. લાયા કેટલા? 7200. તો ખૂટતી રકમ કેટલી આવી? 4800. એ સોનુના મૂડી ખાતે ઉધાર, કારણ કે પૈસા નથી આપ્યા તો એના ખાતામાંથી લઈ લેવાના. તો સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા? 4800. તે કયા પ્રમાણમાં વેચવાના? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વેચવાના? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ આપણે ગણીએ પહેલાં તો આપણે ત્યાગનું પ્રમાણ ગણીશું. ચલો, ત્યાગનું પ્રમાણ આપણે ગણીએ તો ત્યાગ બરાબર શું થશે? જૂનો ભાગ ઓછા નવો ભાગ. ચલો, ત્યાગ બરાબર જૂનો ભાગ ઓછા નવો ભાગ. વાત કરીએ આસ્થાની. જૂનો ભાગ 1/2 ઓછા નવો ભાગ. નવો પ્રમાણ કયું હતું? 4:3:3 એટલે 4/10. 10 લાવવા કેટલા વડે ગુણ્યા? 5 વડે. તો 5 ઓછા 4/10. 1/10 આવ્યો. આના જૂનો ભાગ 1/2, નવો ભાગ 3/10. 5 વડે ગુણાય તો 5 ઓછા 3/10 એટલે 2/10 આવ્યું. તો ત્યાગનું પ્રમાણ 1/2. તો આને આપણે વેચીશું તે આસ્થાના મૂડી ખાતે, તે આનાના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વેચો? 1/2. તો 1/2 ના પ્રમાણમાં, એટલે કયું પ્રમાણ? ત્યાગ. કેટલા વેચશો? 12,000. તો 12,000 ને 1/2 માં વેચો તો 4,000 અને 8,000 વેચાઈ ગયા. તો હવે સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? આસ્થા અને આનાના મૂડી ખાતે કેટલા? સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ 4800 અને આસ્થા અને આનાના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ અને સોનુના મૂડી ખાતે. જમા બાજુ બંને ઉધારના નામ. આસ્થામાં 4,000, આનામાં 8,000. તો આપણે આ શેની આમનોંધ કરી? પાઘડીની, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. દાવો આપણે 3200 દેવા તરીકે લખી નાખ્યો. કુલ ભંડોળ 4800 હતું, 3200 ગયા એટલે 1600 બચ્યા, એટલે 800 જૂના પ્રમાણમાં વેચી દીધા. રોકાણો 19,200 આહના લઈ ગઈ. તો રોકાણો કોણ લઈ ગયું? આહના. કેટલામાં લઈ ગઈ? 19,200. તો નુકસાન કેટલું થયું? 800. તો 12 કેટલા આવ્યા? 0. આહના લેનાર છે તો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે કેટલા? 19,200. આ 800ની અસર આપણે ઓલરેડી આપી છે. ક્યાં આપી હતી? તો રોકાણ વધઘટ ભંડોળ હતું આપણું, કેટલું હતું? 1600. એમાંથી 800 નુકસાન બાદ કરી દીધું હતું. તો આપણી પાસે કેટલા રહ્યા હતા?
800 એને આપણે જૂના પ્રમાણમાં વેચી દીધા હતા 1:1 રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. વ્યાજ મળવાનું આવક થઈ, આવક પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. તો મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું હતું? 2400. મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું લખ્યું? 2400. આમ નોંધ થશે મળવાના બાકી રોકાણોના વ્યાજ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધી નથી. એટલે લેણદારોએ હુંડી આપી, આપણે સ્વીકારી, એટલે દેવી હુંડી વધશે અને લેણદારો ઘટશે. તો લેણદારો ઘટ્યા તો એમાંથી માઇનસ દેવી હુંડી 2000, તો બહાર આવ્યા 10000. અને દેવી હુંડી વધશે તો એમાં પ્લસ લેણદારો 2000, તો ટોટલ 8000. અહીંયા કોઈ નુકસાન નથી થતું. એક દેવું વધે છે ને બીજું દેવું ઘટે છે, એટલે પુનઃ મૂલ્યાંકનમાં અસર આવે નહીં. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. આ વાંચો તો તમે પહેલાં 20% બાદ કરી નાખો અને દાખલો ખોટો. વાંચો ધ્યાનથી. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, એટલે બજાર કિંમત વધારે છે. તો કેવી રીતે ગણીશું? વર્કિંગ નોટ નંબર 4 આવ્યા હતા. ધારો કે જમીન મકાનની બજાર કિંમત કેટલી ધારી? 100. હવે વાંચો, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, તો ઓછા 20%, 20. તો ચોપડે કિંમત કેટલી મળી? 80. હવે પદ મૂકો, ચોપડે કિંમત 80 તો બજાર કિંમત 100. તો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી હતી? 40000. તો બજાર કિંમત કેટલી? તો 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 થાય કેટલા આવશે? 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 50000. તેની બજાર કિંમત કેટલી આવી ગઈ? 50000. તો જમીન મકાનની બજાર કિંમત 50000 થઈ. તો વત્તા વધારો કેટલો થયો અંદર? 10000. જમીન મકાન કેટલા વધ્યા? 10000. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા લખીશું? 10000. જમીન મકાન ખાતે કેટલા લખીશ? 10000. ત્યાર પછી ચૂકવેલા વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ થયું, મિલકત કહેવાય. તો એક મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800, અને મિલકત વધી એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. ચલો બધા હવાલા થઈ ગયા. પુનઃ મૂલ્યાંકનનો સરવાળો કરો, જમા વધારે થશે. 10 ને 4 14000, 14 ને 2 16000, 17200. ડિફરન્સ શોધશો, કંઈ બાદ કરવાનું છે જ નહીં, એટલે પુનઃ મૂલ્યાંકન નફો કેટલા? 17200. એ કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં. આસ્થા આહના જૂનું પ્રમાણ 1:1. તો 1:1 વેચી દો 17200 ને, તો 8600 એ આસ્થા અને આનાના મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન નફો 8600 નફો વેચાઈ ગયો. હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરીશું. ચલો મૂડી ખાતાનો સરવાળો કરીએ. શું થાય છે? જસ્ટ અ મિનિટ. રવિ
શિવાની, ચલો ટોટલ કરો 76,000 વત્તા 1200 વત્તા 12,000 વત્તા 600, 89,800 આનો સરવાળો થયો. એમાંથી ઉધાર બાદ કરીશું. ઓછા 4200 ઓછા 1600 ઓછા 2000, તો 82,000ની આખરની મૂડી આવી. એવી રીતે આનો સરવાળો કરીએ તો 80,000, 80,000માંથી 4800 બાદ કરો. 75,200. હવે આનો સરવાળો કરીએ. 48,400 વત્તા 1200 66,200 39,200. આની આખરની મૂડી એ મૂડી દેવા બાજુ મૂડી તરીકે લખીશું. આસ્થા 82,000, આહના 39,200, સોનું 75,200. ₹1,96,400. હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ. ચલો હવે રોકડનો સરવાળો કરો. 80 ને 10 90 ને 6 96, 96 ને 6 102, 103,200, 1,03,200, 1,03,200 આ બાજુ લખીશું. ડિફરન્સ બાકી આગળ લઈ ગયા 1,03,200 એ રોકડ તરીકે અહીં લખશો. રોકડ 1,03,200. ફાઇનલ ટોટલ બે બાજુ બંને બાજુ કેટલા આવશે? 2,32,000. ઓકે, ચલો આ દાખલો તમારે કમ્પ્લીટ કરવાનો છે.